હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આપણે જો નાઈને આવ્યા તો આપણે બાર જઈને જોઈએ કે કામ હાલે ને કામ નથી કામ હાલતું હોય તમને બધાને પણ દેખાડીએ. તો ટાણા હાલે હે ગાયોને ભેહોને પાણી કરવાનું, આપણે નાઈ ધોવાને આવતા રહ્યા. બે જમ ખોલી નાખી લીધું, બે ભૂરો કરી નાખ્યું. આપણે નાઈ ધોવાને આવ્યા તે ફીટા ઘેર વાગ્યા હતા તે કૃપા બેહુની ગાય બેહુને તો પાણી કરે ને ગાતા ગાયોને પાણી કર્યું અને ખાવાને નાખ્યું તો હું નાઈને આવી ત્યારે જે કરતી હતી હું કરવા લાગે તો નાના થઈ ગયું છે ને તને ચોખા ખાવાના. કાલે બનાવી હતી પાઉંભાજી, મસ્ત બની હતી. તને બધા તો નહીં પણ અમુક લોકોએ પાઉંભાજી ખાધી ને અમુક લોકોએ રોટલા ને મગનું શાક બનાવ્યું. તે મગનું શાક ને એ બધું ખાધું, મતલબ મસ્તી બનાવી હતી. તીખી નહોતી બહુ, જો કે અમે તીખી બનાવવાનું વિચાર્યું તો પાછું એ હતું બીજા કોઈ ખાય કે ન હગે તો હોય કે એટલે ગરમ હતી ને એટલી વધારે તીખી લાગતી નકર અહીં ઠરે ગઈ પછી તો હાવ નોર્મલ લાગતી હતી, કંઈ તીખી નહોતી લાગતી. મસ્તી બની હતી. જેમ અમારા બગલો ભાઈ છે ને એક પાખવાળો હે, હમણાં ઉડે ને થકતી એટલે એટલામાં જ ફેરે. તો ત્રણ જો નારિયેળ રપડાવાળા આવ્યા હતી સરવાની પ્રેક્ટિસ હોય. તો જો બોલા ભાઈ વાં ઉપર સડ્યા તો આપણી સરવાની કોશિશ કરીએ તો એક પગથી ન સડે હગે. તો જો નારિયેળ રપડાવવાની પ્રેક્ટિસ હોય ને ભાઈ અમને તો નારિયેળ રપડાવાળા વાળી આવે થોડાક મહિને નારિયેળ રપાડાય છે એને વેચાઈ જાય કે આપણે તો એટલા ઇસ્તેમાલ થતા ન હોય. આ કોરેક ભાઈ કામ કરે સડે ને કાકો રપડાવે દેખાતો હે કે નહીં દેખાતો. બાકોરની નારિયેળીમાંથી નારિયેળ અપડાઈ ગયા હે, બાકોરની વારી અપડાવી છે જો સડે. બીજો ફટાફટ નારિયેળ અપડાવેલી છે, નોલી કોરાઈ અપડાવવાનું ચાલુ હાલે બીજી નારિયેળીમાં. તો વિના સુરત તો જો નારિયેળ અપડાવવાવાળા નીકળ્યા નહીં આવ્યા હતા મેટાડોર લઈને તે અપડાવવાથી અમારે 500 નારિયેળમાંથી અપડાય, 2 નારિયેળમાંથી ન અપડાવી અમે રાખ્યા કારણ કે નિવેદો આવતા એને કોઈ મહેમાન આવતું હોય તો પીવાના અને તેની વાટું રાખ્યા. બીજા બધા અપડાય કે અંદાજિત આઈથી ના ગયા હતા અંદાજની બહુ નારિયેળ થયા અને 13-13.5 રૂપિયા ભાવી ગયા એમ કે. તો આગળ અપડાવ આવ્યો હતો ને બધા ના આવતા ગણવામાં મને ઓલામાં પછી 1-2 નારિયેળ ખોટા આવતા હતી કાં હે તેમાં આગળ પાણી કાઢ્યું કોદાળીને ત્રિકમેથી લઈ લે ને એકમાં આખું નારિયેળ નીકળ્યું હુકાઈ ગયું ને એકમાં લીલું નીકળ્યું. બીજા બધા 3 ખાલી નીકળ્યા લોકો પાણી જોતા તે એની બધા નહીં ખાલી હે એટલે કે તમે વાંધો નહીં 2-3 આપી હાલે
એટલે એ આપ્યા હતા ને તે મહિનામાં આવ્યું તો આપણે આગળ ને જેટલું રેકોર્ડિંગ કરી શકે એટલું કરી શકે ને એ બધા ફટાફટ ચડતા હોય ને આપણી થાય વહાય આપણી થાય આપણી પાસે ચડીએ તો આપણી ટ્રાય કરવા જવાય નહીં હાથ પગ ભાંગી નાખીએ આપણે તેવું હોય ત્યાં બધા આગળ સારું ચા આપી છે આપણે ફરી વાર લંબાવી કારણ કે જે લંબાવવાનું ટાણું હતું ને તારે જ આવ્યા હતા પછી મામો કે મારે જવું હોય કે કામ હતી તે કે તમે કે નારિયેળ ગણાવજો ને કીધું આ નારિયેળ રાખવાને તમે કૃપા એનામાં બધા ઉતા તેવું હાલે અટાણે તે આપણે ઘડીક વાર લંબાવીએ 2:45 થયા આપણે થોડીક વાર 15-20 મિનિટ લંબાવે જાય અથવા ફોન જોઈએ ગમે તે કરીએ પછી તો ટાણું થાય બપોર પછી ચાલુ થામ તો ને ભીનું ને ગાયું પાણી કરવાનું સાનું ટાણું ને એવું બધું હે પછી બીજી કામ અપડેટ થઈ તમે દીધું તો વ્લોગમાં બનાવી જો કન્ટિન્યુ હો નકર તો ટીવી ચાલુ હોય પાટણ ટીવી બંધ થાય બારોબાર બધા એટલે તો બનવાનું હે રીંગણાનું શાક તો માં જો હે રીંગણા મોરે વાળીના છે ને આપણે અમુક વાલિયાની વાળીના અમુક વાલિયાની વાળીના હે ને રીંગણા આ પડી છે બે મિક્સમાં આપણે ને એના શાકની આવ્યા હતા મહેમાન તે સા બનાવ્યો તો તાર પીવાનું રહેવું તો તારે મળી યાદ આવ્યું વેરે કે સા પીધું તો સા પીવું કારણ કે બપોરે સા પીધો નહોતો તો મહેમાન આવ્યા તાર સા નહોતો પીધું ને વટાનો કાલો સા પીએ લઈએ જરી ગરમ કરીને રે ને યાદ આવ્યું સા નહોતા તો જો હું શાક આગળ ગરમ કરીને પીએલા ને કૃપાની કે કારણ કે સાહેબ પી લઈએ 2 કડારી જેટલો 3 લીટર જેટલો તો સા પી લઈએ પછી આપણે કરીએ નટાણ બાળવાય બને રીંગણાનું શાક બનવાનું છે ને મગનું શાક થોડુંક પડ્યું તો આ જો રીંગણાનું શાક નાખાય ટોપરીમાં આજ કુકરમાં ને ટોપરીમાં કારણ કે લોકો રીંગણાવાળું હોય એટલે રીંગણા થોડીક વાર તેલમાં પાકવા દઈએ એટલે મસ્તીનું થાય ને પછી બધા મસાલા એડ કરતી હું તો મામી આ રીંગણા શાક નાખે ને હું આપણી પછી રોટલા કરવા બેસી જાઉં થોડીક ક્લિપ લેલા શાકની પર 5 લોકો રીંગણાનું બને કારણ કે મગનું શાક પડે ને પછી રીંગણા બટેટાનું ઓઈલા રીંગણા મેથી મિક્સમાં થતું હોય 5 લોકો રીંગણાનું બને તો કાલો થોડી ક્લિપ લઈને પછી આપણે રોટલા કરવા બેસી જઈએ આ તેલમાં થોડીક વાર ચડવા દઈએ એટલે મસ્તીનું શાક બને ને આ બધા મસાલાની એડ કરી દઈએ અને ત્યારે હાલે હા ને વાટેલ લાલ ચટણી નાખ્યું એ ડબલું આગળ ખાઈથી મને નથી હતું તો જો રોટલા કરવા બેસે ને ભેરું આજે રીંગણાનું શાક ને મગ લોટ થોડોક શીકણો છે કારણ કે ઘેર જ દરેલ છે એટલે આજે રોટલા કરવામાં કેવો આવે થોડોક રોટલા આપણા બની ગયા છે તમને દેખાતા છે જો માખણથી ઘીથી માખ્યા અમુકની ઘીવાળા ભાવે અમુકની માખણવાળા ભાવે અને આમાં શાક રીંગણાનું સરેગું કોરું મોરું રીંગણાનું થોડુંક શાક નાખ્યું હતું કારણ કે મગનું પણ શાક રાખ્યું અલગ પડ્યું તે વાટું 2 શાક થઈ ગયા એટલે વધારે રીંગણા શાક નહોતું રાખ્યું ને પાપાએ કસરત કરતી ત્યાં આપણે પાટો વારે હતા હું કારણ કે રોટલા કરતી ને તારી થોડી ધીરે ધીરે કસરત કરતા હતા તે હું પાટો વારે દઈને તો જો ખાઈ પીએ લીધું અમે બધાએ એટલે કાલે પાઉંભાજીમાં ખાવા મોડું થઈ ગયું એવી રીતે જ આજે મોડું થઈ ગયું કારણ કે મામાને કામ હતું તે બારગામ હતા નથી આવ્યા પછી વાર લાગી પછી ગાયની દોઈ ને એ બધું થયું તો આજ ખાવા હે ને 9 વાગે બેઠા નકર અમારે ખાવાનું તો વહેલું થઈ જાય તમને બધાને ખબર જ છે
થોડું ખાવા મોડું થયું હતું ને અમારે ગાય વેચવાની છે. તમારે કોઈને લેવી હોય તો કીજો, અથવા તમારે કોઈ જાણીતાને લેવી હોય તો કીજો. ને હમણાં વ્યાવાની પણ છે, તો એ તમે એ હું ડિટેલ આગળ બીજા નેક્સ્ટ વ્લોગમાં નાખી. તો તમારે સંપર્ક કરવો હોય તો કમેન્ટ કરજો ને એ બધું કરજો. તો આગળ જે પણ તમારે પૂછવું હોય એ બધું તમને કહી દે એમાં. તો આજના વ્લોગમાં બસ એટલું જ. તો ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને જરૂર કમેન્ટ કરજો. તો આજે રીંગણાનું શાક બનાવ્યું હતું ને એમાં એવું થયું કે વાતમાં સડા ગયા ને તેમાં ટોપરીમાં નાખ્યું હતું ને તે કોરું મોરું કરવું તો પાણી કંઈ નહોતું રાખ્યું. એમની બનાવતા હતા જેથી એક વાતમાંથી વાત નીકળીને એમાં બરાબર બધા ઉતા મોહી ને માં ને કૃપા નમીને તેમાં વાતમાંથી નીકળી. પછી યાદ આવ્યું ઓછી તારું કે શાક સડે મામી ધોળેને ગાતી પછી જરીક ભરે ગયું હતું એવું તો આયલા રાખે. પછી રોટલા મેં કર્યા હતા. પછી જો ખાવા મોડું થયું તો ટાણે ખાઈ પીએ, ઠામ ધોવે. મારા બાપાની દવા દેવાની હતી, દવા દીધી. અઠવાડિયામાં એક ફેર હોય પડી પીવાની, ગ્લુકોઝની વિટામિનની હોય એટલે એ દીધી ને આગળ પીએનો અંદર આવ્યા. ને આજે કાં મોડું થઈ ગયું તો કાલે આપણે વ્લોગિંગની એડિટિંગ કરી નાખીને આજે આવ્યા હતા નારિયેળ લેવાવાળા જે વેસે બાયજન તે ઉતા ત્યાં બહોક નારિયેળ ઉતાર્યા ને એ બધા સડતા હતા, ઓલું કરતા હતા, એને જોતા હતા. ને નારિયેળ અમુક બહુ જ મોટા ઉતા, મતલબ તે લેવા આવ્યા હતા. પછી કીધું કે એવા આખો નીકળો તો આટો મારતું જાઉં, નારિયેળ તો અમારે હોય જ રોગી એની પાકે ને હુકાઈ જાય નથી ઓલી કરી નાખવી સારી ને ભાવાય આવે જાય આપણને, કોકની કામે આવે જાય ને બધું ભેરું થઈ જાય. એટલે આજ નારિયેળ વાર આવ્યા તો બરાબર. એટલે તમે બ્લોગમાં જોવા જ લીધું અહીંયા આગળ. તો બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો કામ કરવાની તમને બધાને ખબર જ છે. હાલો આપણી એવું થાકી જતી વ્લોગિંગને એન્ડ આ કરી નાખીએ ને પછી મારે એડિટિંગને થોડુંક એ બધું બાકી એ કર્યું ને કાલે કમેન્ટમાં બધાને જવાબ દેવાનો એ બધું દીધું. ને જેટલો સપોર્ટ તમે મને આમાં કરો એટલો જ ફેસબુકમાં કરજો, અને ફેસબુકમાં જેટલો સપોર્ટ કરો એટલો જ આમાં કરજો. એમાં કંઈ ડિફરન્ટ નથી, તમે બેમાં સપોર્ટ કરજો. તમારા સપોર્ટ વગર કંઈ થાય નહીં. હું મહેનત કરીને તમે સપોર્ટ કરતા રહીજો, કારણ કે તમે બધા મારી ફેમિલી જ છે. એટલે તમારે બધા શેર કરવાનું તમે જ કારણ કે તમે મને સપોર્ટ કરજો. તો થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે, હંમેશા એટલો સપોર્ટ કરવા માટે. તમે તમારા જિંદગીનો એટલો કિંમતી સમય કાઢે ને મારા વ્લોગ્સ જોવો, મારા સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.